હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ પીપળી. તો એમાં એવું છે કે આજે છે બીચ. તો ઘરના બધાએ નક્કી કર્યું કે આપણે રામદેવપીરના દર્શન કરવા છે. તો એટલા માટે અમે પીપળી જઈએ છીએ. અને પીપળી રામદેવપીરનું મંદિર એવી રીતે બન્યું કે સવારામ સાહેબ અને બળદેવદાસ મહારાજે આ કરાવ્યું હતું મંદિર. અને અહીં છે ને બાબા રામદેવજીની મૂર્તિ અને ઘોડાની પણ પૂજા થાય છે. અને આ મંદિરમાં છે ને રાધા કૃષ્ણ દેવના મંદિરની પણ સ્થાપના છે. અને મોસ્ટલી બધા છે ને અહીંયા ભાદરવી સુદ બીજ, ગુરુ પૂર્ણિમા અને સવારામ સાહેબ તથા બળદેવદાસ બાપુની તિથિ ઉત્સવો અહીં જ કરવામાં આવે છે. અને પીપળી ધામ છે ને એ ઝાલાવાડનું એક પવિત્ર સ્થળ છે. અને આને મોસ્ટલી સંતોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. અને આ મંદિર છે ને બાજુમાં વેરાઈ માતાજીનું મંદિર પણ છે, તો ત્યાં પણ દર્શન કરાય. અને અમે લોકો પહોંચી ગયા હતા પીપળી, એટલે મોસ્ટલી મંદિરે જ આવી ગયા હતા. અને મંદિર થોડું અંદરની બાજુ હતું, તો અમે બહાર પાર્કિંગ કરીને પછી ચાલતા મંદિરે જવા નીકળી ગયા. અને અહીં રામદેવપીર મંદિરે તમે આવો ને તો તમને અહીંયા આજુબાજુમાં રહેવાની પણ વ્યવસ્થા છે, જમવાની પણ છે. તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર ના પડે. તો તમને મોકો મળે તો તમે પણ આવી જજો. પછી અમે મંદિરે આવી ગયા. મંદિરમાં અંદર આવીને પછી દર્શન માટે લાઈનમાં લાગ્યા ને પછી દર્શન કરવા જઈએ. અંદર વિડીયો ઉતારવાનો પ્રતિબંધ હતો, તો પણ મેં સંતાડીને ઉતારી લીધો. એવું કરવું ના જોઈએ, પણ મેં કર્યું છે. પછી હું દર્શન કરીને બહાર આવી ગઈ. બહાર આવીને પછી આ લોકો જો આ બધા જે ઊભા છે ને એ દર્શન કરવા માટે ઊભા છે. અને ગર્લ્સ બોയ്સની જોડે જ લાઈન હતી, પણ ભીડ એટલી હતી ને તે ધક્કામુક્કી થતી હતી. તો મારે ફેમિલીવાળા તો હજુ ત્યાં જ હતા, પણ હું દર્શન કરીને આવી ગઈ હતી ત્યાં. આ આખો વ્યૂ છે મંદિરનો, જુઓ તમે કેટલો મસ્ત લાગે છે. આ બાબા વાડીનાથનો ધૂણો છે. અને આને રાખ કહીએ ને આપણે, એ જ છે. પછી આ ભૈરવ ગુફા છે. આમાં છોકરીઓને જવાનું અલાઉડ નથી. પછી અમે લોકો નીકળી ગયા પાટડી જવા માટે. પાટડી શક્તિ માતાનું મંદિર છે ત્યાં. અને એવામાં એવું છે કે આજે મારે ઓફિસ બી ચાલુ હતી, પણ વર્ક ફ્રોમ હોમ હતું. તો હું કામ પણ કરતી હતી, તો ગાડીમાં બેઠા જ કામ કરતી હતી. અને જ્યારે મંદિર આવે ત્યારે દર્શન કરીને પછી પાછું ગાડીમાં આવીને કામ કરતી હતી. અહીંયા આવી ગયું તળાવ. તળાવમાં પાણી પણ છે. અમારા ગામમાં તળાવ છે, પણ તળાવમાં પાણી નથી. પાણીની કમી નથી, કારણ કે અમારે બંને ટાઈમ પાણી ફૂલ આવે. 24 કલાક બી કહી શકો, ગમે ત્યારે પાણી છોડે. પછી આ લીમડા પર બગલાઓ હતા. અમારે ત્યાં તો જોવા ના મળે, પણ અહીંયા જોવા મળતું હતું. પછી અહીંયા બધા છે ને ઘર બી બનાવે, જે શ્રદ્ધા રાખતા હોય. પછી આપણે મંદિરે આવી ગયા. અને અહીંયા 2 મંદિર હતા. એક જૂનું મંદિર હતું અને એક નવું મંદિર બનાવ્યું હતું. પછી આપણે દર્શન કરીને નીકળી ગયા મિની પોઈચા જવા માટે. પછી અમે લોકો મિની પોઈચા જવા માટે નીકળ્યા, તો ત્યાં બી અમે રસ્તામાં ઊભી રાખી હતી ગાડી. અને પછી મિની પોઈચા પહોંચી ગયા. અમે તો મિની પોઈચા કહીએ છીએ, પછી બધા અલગ અલગ નામથી કહેતા હોય. અમારા બાજુ અહીંયા મિની પોઈચા કહે, ને એ બાજુ લોકો પાટડી બાજુવાળા છે ને એને વરિન્દ્ર ધામ કહે છે. તો આ બહારનો વ્યૂ છે. બહારથી જ આટલું મસ્ત લાગે છે, તો અંદર તો આનાથી પણ વધારે મસ્ત જ હશે. હાથીથી સજાવેલું છે. બહારનો આખો ગેટ બનાવેલો છે. જોવાને વરિન્દ્ર ધામ કહેવાય. પછી હું ધીમે ધીમે અંદર જઈએ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. પછી અમે અંદર જઈને દર્શન નહીં કર્યા હતા, કારણ કે અંદર રાધા કૃષ્ણની મૂર્તિ પણ હતી, હનુમાનજીની મૂર્તિ પણ હતી. તો અમે અંદર આવી ગયા. અને પહેલાં જ આ મૂર્તિ છે, બધા ફોટોશૂટ કરતા હતા. દર્શન કરી લીધા હોય એટલે પછી બધા ફોટોશૂટ કરવા લાગે. કોને ના ગમે ફોટોશૂટ કરવું? તો બધા ફોટોશૂટ કરતા હતા. અમે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. આ જુઓ કેટલો મસ્ત લાગે છે. વ્યૂ બી એટલો મસ્ત આવતો હતો ને કે મજા પડી ગઈ. આ કૃષ્ણ ભગવાનનું હતું, ગોપીઓ હતી. અહીંયા બી મસ્ત હતું, ચારે બાજુ પાણી ને એ બધું. અને અમે તો મોસ્ટલી સાંજે પહોંચ્યા હતા. તમે સવારે આવો તો પણ એટલી જ મજા આવી જાય. પછી આ કળશમાં છે ને ગણપતિ દાદાની મૂર્તિ રાખેલી હતી, વિનાયક દેવ. એના પણ દર્શન કરી લીધા હતા. અને આ જો ફુવારો કેવો મસ્ત લાગે છે.
સામે આ બાજુ પણ મંદિર છે, આ બાજુ ડાબી બાજુ પણ મંદિર છે. પછી અમે લોકો ચાલતા ચાલતા મંદિરે જવા લાગ્યા. આને ધામ કહેવાય, ગુરુકુલ કહેવાય, આપણે મંદિરવાળા તો આપણે મંદિર કહીએ. પછી ત્યાં અંદર ગયા તો સીધા પહેલાં સ્વામિનારાયણની મૂર્તિ આવી, પછી આપણા રાધા કૃષ્ણ આવ્યા અને નારાયણ દેવ આવ્યા અને આ બાજુ હનુમાનજી હતા તો અમે બધાના દર્શન કરી દીધા. પછી આ બાલ ઘનશ્યામને ઝૂલો પણ ઝૂલાવ્યો હતો ના ગણપતિ દાદાને. પછી ત્યાં છે ને મારો ભાઈનો ફ્રેન્ડ છે, એનો છોકરો બી હતો તો એના જોડે મસ્તી કરી બહુ બધી. પછી અમે લોકો ઘરે આવવા માટે નીકળી ગયા. બહુ લેટ થઈ ગયું હતું તો અમારે ગૂગલ મેપમાં રસ્તો બી એવો આવ્યો ને ગામડાનો, તો રાતે તો એકલા જઈએ ને બાઇક પર તો બીક લાગે. બસ આજ માટે આટલું. રાધે રાધે.